મારા કિચનમાં આજે હું તમારી સાથે શેર કરીશ ખાખરા પીઝાની રેસીપી। તો બાળકોથી લઈ મોટા બધાને ભાવે એવા ખાખરા પીઝા તમે ઝટપટ બનાવીને તૈયાર કરી શકો છો। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો હવે સૌથી પહેલા ખાખરા પીઝા બનાવવા માટે એક પેન પર એક ખાખરો મૂકીશું અને ગેસની ફ્લેમ આપણે બંધ રાખવાની છે। હવે તેના પર આપણે પીઝા સોસ એડ કરીશું। હવે મેં અહીંયા વેજીટેબલમાં લાંબી કટ કરેલી ડુંગળી, ટમેટા અને કેપ્સિકમ લીધેલા છે। તો અહીંયા વેજીટેબલ તમે તમારી પસંદ પ્રમાણેના લઈ શકો છો। હવે આપણે પહેલા તેના પર ડુંગળીની સ્લાઈસ એડ કરીશું, ટમેટાની સ્લાઈસ, હવે આ રીતે કેપ્સિકમની સ્લાઈસ ગોઠવી દઈશું। હવે થોડા ઓલિવ્સ ગોઠવી દઈશું। હવે તેના ઉપર ખમણેલું પ્રોસેસ ચીઝ એડ કરીશું। તો ચીઝ તમે તમારી પસંદ પ્રમાણે વધારે કે ઓછું ઉમેરી શકો છો। હવે તેના પર ઓરેગાનો સ્પ્રિંકલ કરીશું અને ચીલી ફ્લેક્સ સ્પ્રિંકલ કરી લઈએ। હવે ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને ખાખરાની સાઇડ્સ પર આપણે થોડું ઘી લગાવી દઈશું અને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીશું। હવે પેનનું ઢાંકણ બંધ કરી ચીઝ પીગળે ત્યાં સુધી થવા દઈશું। આ ખાખરા પીઝામાં તમે ડુંગળી, ટમેટા, કેપ્સિકમની સાથે બાફેલી મકાઈ અને અન્ય પીઝા ટોપિંગ પણ ઉમેરી શકો છો। અને તમે જો બાળકો માટે પીઝા બનાવતા હોય તો તમે ટમેટા સોસનો પણ ઉપયોગ કરી શકો છો। તમારા ઘરે જે પણ વસ્તુ હોય તેની સાથે આ પીઝા તૈયાર કરી શકો છો। તો તમે જોઈ શકો છો કે ખાખરા પીઝા બિલકુલ તૈયાર છે। હવે તેને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું। તો તમે જોઈ શકો છો કે એકદમ ટેસ્ટી અને હેલ્ધી ખાખરા પીઝા તૈયાર થઈ ગયો છે। તો તમે એકવાર આ રીતથી ખાખરા પીઝા જરૂરથી ટ્રાય કરજો। તો તમને મારી આજની રેસીપી ગમી હોય તો કોમેન્ટ કરી જરૂરથી જણાવજો। સાથે મારા વિડીયોને લાઈક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો। થેન્ક યુ ફોર વોચિંગ।